આ મહિલા આરોપી કામ તો કરતી હતી ઇવેન્ટ મેનેજમેન્ટનું, પણ સાથે જ ખોટી ઓળખાણ કાઢી અને ધાર્મિક કામ માટે રૂપિયાની જરૂર છે તેમ કહી લોકો પાસે પૈસા પડાવતી હતી અને લોકો પણ તેના સકંજામાં આવી જતા હતા. આ કામ પાર પાડવા તે મોટેભાગે સિનિયર સિટીઝનને ટાર્ગેટ બનાવતી હતી. ત્યારે આખરે અમદાવાદના રાણીજ વિસ્તારમાં સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરી પૈસા પડાવતી આ મહિલાને પોલીસે ઝડપી પાડી તેની અટકાયત કરી છે અને અગાઉ 3 ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. જોકે સમગ્ર ઘટનાની વાત કરીએ તો આ મહિલાએ અમદાવાદના વાણિજ વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ સાથે ઠગાઈ કરી હતી. વૃદ્ધ બેંકમાંથી પૈસા ઉપાડી પૌત્ર સાથે ઘરે આવતા હતા. એ સમયે આ આરોપી મહિલાએ વૃદ્ધના પૌત્ર અને માતાને ઓળખતી હોવાનું જણાવી પોતાને પૈસાની તાતી જરૂરત હોવાનું કહીને વૃદ્ધ પાસેથી 1 લાખ પડાવ્યા હતા. જે બાદ વૃદ્ધને ઘરે મૂકી જવાના બહાને રસ્તામાં ઉતારી મહિલા ફરાર થઈ ગઈ હતી. આ પહેલા પણ આરોપી મહિલાએ ધાર્મિક વિધિના નામે પોતે ઓળખીતા હોવાનું કહી રાણીજમાં રહેતા એક વૃદ્ધને પોતાનો શિકાર બનાવ્યો હતો. ત્યારે હાલ પોલીસે આ મહિલા આરોપીની ધરપકડ પણ કરી. મહિલાએ આ સિવાય અન્ય કેટલા ગુનાઓ કર્યા છે અને તેની સાથે અન્ય કોઈ વ્યક્તિ સંકળાયેલ છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.